હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર આપણે ચેપ્ટર નંબર 8 આર્થિક સુધારાઓ વિશે આપણે અભ્યાસ કરીએ છીએ. જેમાં લાસ્ટ પીરિયડમાં આપણે 8.10 પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણના જે 4 સ્વરૂપો હતા એના વિશે આપણે સમજૂતી મેળવી લીધી. આજના આ પીરિયડમાં આ યુનિટનો લાસ્ટ ટોપિક આપણે ગયા બે લેક્ચરમાં 8.4, 8.5, 8.8, 8.9, 8.10 1, 2, 3, 4 ને 5 મુદ્દાઓ કમ્પ્લીટ કરેલા. આજે આ ચેપ્ટરનો લાસ્ટ પોઈન્ટ એટલે કે ભારતની વિદેશ વ્યાપાર નીતિ, તેના વિશે આપણે સમજૂતી મેળવવાની છે. ભારતની વિદેશ વ્યાપાર નીતિ હંમેશા નીચે મુજબના પડકારોનો સામનો કરતી આવી છે. વિદેશ વ્યાપાર નીતિ શા માટે કરવી પડી અને કયા કયા પડકારોનો આપણે સામનો કરેલો છે એના વિશેની ચર્ચા આપણે 8.11ના મુદ્દામાં આપણે કરવાની રહેશે. હવે જેમાં તો કે આંતરરાષ્ટ્રીય સ્પર્ધા સામે ઘરેલું ઉદ્યોગોને રક્ષણ આપવા માટે આયાતો પર અંકુશ રાખવાની જરૂરિયાત હતી. જો આ એક પ્રકારનો પડકાર છે. આંતરરાષ્ટ્રીય સ્પર્ધા, દાખલા તરીકે વિદેશમાં ટેકનોલોજીનો વધારે ઉપયોગ થાય છે. અહીંયા આપણે ટેકનોલોજીનો એટલો બધો ઉપયોગ થતો નથી. એના કારણે છે એ લોકો ટેકનિકલ ચીજ વસ્તુઓની માંગ કરશે. અંતે શું થશે તો કે આપણી ચીજ વસ્તુઓની ખરીદી છે ઓછી થશે. વિદેશી ચીજ વસ્તુઓની ખરીદી વધારે થાય તો આપણે આયાત વધારે કરવી પડશે અને એના કારણે આયાત ઉપર શું રાખવો પડ્યો છે? અંકુશ. કારણ કે આંતરરાષ્ટ્રીય સ્પર્ધા જેવું વાતાવરણ ઊભું થશે એટલા માટે. બીજો પોઈન્ટ, ઘરેલું ઉદ્યોગમાં ઉત્પાદન વધારવા તથા આયાત અવેજીકરણ માટે ટેકનોલોજી, યંત્રો, પૂરક યંત્રો તથા સંસાધનોની આયાતનું પ્રમાણ નક્કી કરવું. જો આપણી પાસે એટલી બધી ટેકનોલોજી નથી. અમેરિકા જેવા દેશો અને જાપાન જેવા દેશો પાસે ટેકનોલોજી વધારે છે. અગાઉના આ પોઈન્ટમાં મેં તમને સમજાવ્યું તે પ્રમાણે ઘરેલું આપણા ઘરનું ઉત્પાદન વધારવા માટે ટેકનોલોજીનું જે છે એ વધારે આયાત કરવી પડશે ટેકનોલોજી. તો એનું જે આયાતનું જે પ્રમાણ છે એ નક્કી કરવું પડે છે. આ એક પડકાર છે. જો વધારે ટેકનોલોજીનો ઉપયોગ કરશું, વિદેશી ટેકનોલોજીનો, તો એને કારણે શું થતું હોય છે તો કે આયાત વધારે કરવી પડશે અને અંતે ખર્ચાઓ વધારે થતા હોય છે. વિદેશી હુંડિયામણ બચાવવા બિનજરૂરી ચીજ વસ્તુઓની આયાતો પર શું કરવો તો કે અંકુશ રાખવો કે નહીં. બિનજરૂરી ચીજ વસ્તુઓ મેં તમને અગાઉ આ પોઈન્ટમાં ઉદાહરણ આપી લીધું તે રીતે કે વિદેશી હુંડિયામણ બચાવવા બિનજરૂરી ચીજ વસ્તુઓની આયાતો પર શું રાખવો પડશે? અંકુશ. જો બિનજરૂરી ચીજ વસ્તુઓ પર પણ આપણે જો અંકુશ નહીં રાખીએ તો એના કારણે શું થશે તો કે એના કારણે વિદ્યાર્થી મિત્રો જે છે એ વધારે પ્રમાણમાં આયાત કરવી પડશે અને વધારે આપણે અન્ય દેશને છે એ ચૂકવણી કરવી પડશે. એટલા માટે આજે આપણે સરકાર દ્વારા સ્વદેશી ચીજ વસ્તુઓ અપનાવવાની વાત કરી છે. તમે સૌ જાણો છો કે આપણે ફક્ત આપણા દેશમાં ચીજ વસ્તુઓ ઉત્પાદન થાય એનો ઉપયોગ કરવાનો છે. અને આજે કેવું થયું છે, બિનજરૂરી ચીજ વસ્તુઓ પણ આપણા દેશમાં આપણા દેશની ચીજ વસ્તુઓ હોવા છતાં પણ આપણે અન્ય દેશની ચીજ વસ્તુઓ વાપરતા હોઈએ છીએ.
પછીનો ટોપિક જે છે આવશ્યક આયાતો માટેની ચૂકવણી માટે જરૂરી ઊંડિયામણ કમાવા માટે નિકાસોને પ્રોત્સાહન આપવું. જો વધારે આપણે આયાત કરવી પડશે, વધારે આયાત કરવી હશે તો એ પ્રમાણે સામે નિકાસનું પ્રમાણ પણ વધે તેવા પ્રયત્ન કરવા પડશે. પછી ઘણી બધી ભારતીય વસ્તુઓ ગુણવત્તાના પ્રશ્ને આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં ટકી શકતા નથી. વિદેશ નીતિ માટે આ પ્રશ્નનો ઉકેલ પડકારજનક હતો. કેના પ્રશ્ને? તો કે ગુણવત્તાના પ્રશ્ને. તો કે આપણા દેશની ચીજ વસ્તુઓની ગુણવત્તા ઓછી હોય અને વિદેશની કોઈ પણ ચીજ વસ્તુઓની ગુણવત્તા કેવી હોય તો કે વધારે હોય, તો એની સામે આપણે ટક્કર લેવાની છે. તો આ ટક્કર લેવા માટે ખર્ચ વધારે થતો હોય છે અને એના માટે ટેકનિકલ સાધનોનો વધારે ઉપયોગ કરવો પડતો હોય છે. આ એક પડકાર છે. ત્યાર પછીનો પોઈન્ટ, વિદેશ વ્યાપાર નીતિના ઘડતરમાં રોજગારીના વ્યાપક આધાર સમા નાના અને ગૃહ ઉદ્યોગોને ઉત્પાદન તથા વિકાસને પ્રોત્સાહન આપવું. નાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગો એને પણ સાથે પ્રોત્સાહન આપવું પડશે. કારણ કે ગૃહ ઉદ્યોગોને પ્રોત્સાહન આપશું, ગૃહ ઉદ્યોગો જેવા કે જે ઘર દ્વારા ઘરમાં બેસીને જે સારી રીતે ચીજ વસ્તુઓનું ઉત્પાદન થતું હોય એને પ્રોત્સાહન આપવું પડશે, જેથી કરીને તે સામાન્ય ચીજ વસ્તુઓ છે આપણા દેશમાં જ વ્યવસ્થિત છે એ મળી શકે એટલા માટે. પછીનો પોઈન્ટ જે છે તો કે આંતરરાષ્ટ્રીય વેપારમાં વિદેશી ઊંડિયામણની જરૂરિયાત ઊભી થાય છે. તેથી આંતરરાષ્ટ્રીય વ્યાપારની સમસ્યાઓ આંતરિક વેપારની સમસ્યાઓ કરતાં કેવી હોય છે? જુદી હોય છે. અને વિદેશી ઊંડિયામણ છે એ વધારે છે, એની જરૂર પડતી હોય છે. તો અલગ અલગ વિદ્યાર્થી મિત્રો આ 7 પ્રકારના તમને જે પડકારો આપવામાં આવેલા છે એ પડકારોની સાથે આપણે આ જે 8મું યુનિટ જે છે એ અહીંયા પૂર્ણ કરીએ. આર્થિક સુધારાઓ. આગળના નવા લેક્ચરમાં આપણે જે 9મું યુનિટ છે તેના વિશે આપણે સમજૂતી મેળવવાની છે. જે છે રાષ્ટ્રીય આવક. રાષ્ટ્રીય આવકમાં કયા કયા પોઈન્ટ વિશે આપણે ચર્ચા કરવાની છે, સમજૂતી મેળવવાની છે, તેના વિશે પહેલાં આપણે સમજૂતી મેળવી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો રાષ્ટ્રીય આવકમાં કુલ આપણે 3 ટોપિક વિશે જ ફક્ત અને ફક્ત ચર્ચા કરવાની રહેશે, જે આવનારા પીરિયડમાં આપણે એના વિશે અભ્યાસ કરીશું. જેમાં સૌ વિદ્યાર્થી મિત્રો લાઈન કરી લેજો, ટીક કરી લેજો. રાષ્ટ્રીય આવકનો અર્થ, રાષ્ટ્રીય આવકમાં ચક્રાકાર જે પ્રવાહ છે તે, અને રાષ્ટ્રીય આવકનું માપન કુલ 9.1, 9.3 અને 9.5 એટલા પોઈન્ટનો આપણે છે એ આવનારા પીરિયડમાં છે અભ્યાસ કરીશું. ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો અભ્યાસક્રમમાં જે રાખેલ મુદ્દાઓ છે તે, તો કે એમાં એક 9.1, બીજો 9.3 અને 9.5 વિશે આપણે અભ્યાસ કરવાનો રહેશે. શું અભ્યાસ કરવાનો છે તેના વિશે એક વખત સમજૂતી મેળવી લઈએ. તો એના માટે સૌપ્રથમ રાષ્ટ્રીય આવકનો અર્થ, ત્યાર પછી રાષ્ટ્રીય આવકમાં વિદ્યાર્થી મિત્રો સામાન્ય અર્થ આલ્ફ્રેડ માર્શલનો અર્થ છે, ઇર્વિંગ ફિશરનો અર્થ છે અને એસીપી ગુનો. અલગ અલગ અર્થશાસ્ત્રીઓ જે વ્યાખ્યાઓ આપેલી છે, અર્થ આપેલા છે, એના વિશે 9.1ના મુદ્દામાં આપણે અભ્યાસ કરીશું. ત્યાર પછી છે 9.3નો જે પોઈન્ટ છે રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ, એના વિશે અભ્યાસ કરીશું. ત્યાર પછી 9.5 જે છે
રાષ્ટ્રીય આવકનું માપન, એમાં ઉત્પાદન પદ્ધતિ, આવકની પદ્ધતિ અને ખર્ચની પદ્ધતિ, આ 3 રીતે રાષ્ટ્રીય આવક માપવાની જે નક્કી થતું હોય રાષ્ટ્રીય આવક, એના વિશે આપણે સમજૂતી મેળવી લઈશું. તો એક વખત વિદ્યાર્થી મિત્રો આપણે થોડી એની પ્રસ્તાવના છે એના વિશે આપણે થોડી સમજૂતી મેળવી લઈએ. આગળના લેક્ચરમાં છે આપણે 9.1ના જે અલગ અલગ રાષ્ટ્રીય આવકના જે સામાન્ય અર્થ, આલ્ફ્રેડ માર્શલનો અર્થ વગેરે જે છે એને આપણે સમજૂતી મેળવીશું. જોઈએ, રાષ્ટ્રીય આવક એ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો એક પાયાનો ખ્યાલ છે. સમગ્રલક્ષી એટલે કે બૃહદ અર્થશાસ્ત્રનો એક પાયાનો ખ્યાલ છે. કારણ કે રાષ્ટ્રીય આવક દ્વારા છે એ દેશની પરિસ્થિતિ જાણી શકાતી હોય છે. રાષ્ટ્રીય આવકના ખ્યાલ સમગ્ર અર્થતંત્રની આર્થિક પ્રવૃત્તિને માપવાનો પ્રયાસ થાય છે. સમગ્ર પરિસ્થિતિ આર્થિક પ્રવૃત્તિ, જો કે ખેતી ક્ષેત્ર છે, ઉદ્યોગ ક્ષેત્ર છે, અલગ અલગ બધા ક્ષેત્રો છે, એના દ્વારા રાષ્ટ્રીય આવક નક્કી થતી હોય છે. પણ દેશની રાષ્ટ્રીય આવક તથા અર્થતંત્રની કામગીરી સર્વૈયું છે. રાષ્ટ્રીય આવકથી આપણને જે તે અર્થતંત્રની આર્થિક તબિયતનો પરિચય મળે છે. આર્થિક તબિયત મતલબ કે આર્થિક પરિસ્થિતિ ઉચ્ચ પ્રકારની છે કે નિમ્ન પ્રકારની છે. જો ઉચ્ચ પ્રકારની આર્થિક પરિસ્થિતિ હંમેશા હોવી જોઈએ, અને તેનો ખ્યાલ છે રાષ્ટ્રીય આવક દ્વારા થતો હોય છે. જોઈએ, જો અર્થતંત્રની રાષ્ટ્રીય આવક વધતી હોય તો તે સામાન્ય રીતે તંદુરસ્તીનું પ્રતીક છે, અને જો અર્થતંત્રની રાષ્ટ્રીય આવક ઓછી હોય તો ધીમે ધીમે વધતી હોય તો એ અર્થતંત્રની ના તંદુરસ્તીનું પ્રતીક કહેવામાં આવે છે. આમાં 2 મુદ્દાઓ વિશે અભ્યાસ કરવાનો છે. તો પહેલો મુદ્દો કે રાષ્ટ્રીય આવક જો વધશે એ તંદુરસ્તીનું પ્રતીક છે, અને રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થશે ધીમા દરે તો એ ના તંદુરસ્તીનું પ્રતીક છે. જોઈએ આગળ. ટૂંકમાં કોઈ પણ દેશની આર્થિક સમૃદ્ધિના માપદંડ તરીકે રાષ્ટ્રીય આવકનો ખ્યાલ ઉપયોગ થાય છે. સામાન્ય રીતે કોઈ પણ દેશના વર્ષ દરમિયાન પોતાની મૂડી અને શ્રમથી કુદરતી સંપત્તિનો ઉપયોગ કરીને અંતિમ વસ્તુઓ અને સેવાનું ઉત્પાદન થાય તેના બજાર મૂલ્યને રાષ્ટ્રીય આવક કહે છે. સામાન્ય રીતે રાષ્ટ્રીય આવક કોને કહે છે તેના વિશે એક વખત ચર્ચા કરી લઈએ. તો એના માટે વિદ્યાર્થી મિત્રો તમારે છે કુલ 4 લાઈનનો અભ્યાસ કરવાનો છે. એના વિશે જોઈએ. પહેલું, સામાન્ય રીતે કોઈ પણ દેશના વર્ષ દરમિયાન પોતાની મૂડી મતલબ આપણા દેશની જ મૂડી, અન્ય દેશની મૂડી એટલે કે અન્ય લોકો અહીંયા રોકાણ કરશે, અન્ય વિદેશી કંપનીઓ રોકાણ કરે છે એના વિશે નહીં, અને શ્રમથી કુદરતી સંપત્તિનો ઉપયોગ કરીને, શ્રમથી તો કે દાખલા તરીકે ખેડૂત છે એ શ્રમનું કાર્ય કરે છે અને કુદરતી સંપત્તિનો શું કરે છે, ઉપયોગ કરે છે. આ બંને મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના છે. અંતિમ વસ્તુઓ સેવાનું ઉત્પાદન થાય. અંતિમ વસ્તુઓ દાખલા તરીકે ખેડૂત છે કપાસનું ઉત્પાદન કરશે, એ શ્રમથી ઉત્પાદન કરે છે. એની અંતિમ વસ્તુ કપાસમાંથી છે તેલ બનશે, કાપડ બનશે. કાપડ જે બન્યું એની અંતિમ વસ્તુ બની કહેવાય, અને એને પછી જે બજાર મૂલ્ય નક્કી કરવામાં આવે છે તેમને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. રાષ્ટ્રીય આવકના જીએનપી, એનએનપી, જીડીપી, એનડીપી જેવા મહત્ત્વના ખ્યાલો છે. 2 દેશોની સરખામણી માટે પણ તેનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે અમેરિકાની રાષ્ટ્રીય આવક કેટલી છે અને ભારતની રાષ્ટ્રીય આવક કેટલી છે, બંનેનું પ્રમાણ કેટલું છે એ જાણવા માટે છે રાષ્ટ્રીય આવક ઉપયોગી છે. અને એના દ્વારા ખ્યાલ આવશે કે આપણે અન્ય બીજા દેશોની સરખામણીમાં કેટલા આગળ છીએ. આ ઉપરાંત રાષ્ટ્રીય આવક ખરેખર શું છે
તે કેવી રીતે સર્જાય છે, તેની કેવી રીતે માપી શકાય, માપવાની જુદી જુદી પદ્ધતિઓ કઈ છે, રાષ્ટ્રીય આવકની માપણી વખતે કેટલીક સમસ્યાઓ સર્જાય છે, દેશની નાણાકીય આવકની જાણવી જોઈએ કે વાસ્તવિક આવક ગણવી જોઈએ. આ બધી જ બાબતોનો પરિચય છે એ આપણે આ સરસ મજાના યુનિટમાં અભ્યાસ કરવાનો છે, જે વિદ્યાર્થી મિત્રો આવનારા પીરિયડમાં સામાન્ય જે રાષ્ટ્રીય આવકના અર્થ દ્વારા તેને સ્ટાર્ટ કરીશું. ત્યાં સુધી આ લેક્ચરને અહીંયા સમાપ્ત કરીશું.